તારીખ 27 ડિસેમ્બર 2024ના રોજ પોલીસને સવારના સમયે એક કાર પૂરી સળગી ગયેલી અને તેની અંદર એક મૃત વ્યક્તિની ડેડ બોડી મળે છે. અને તેના 3 ઈસમો દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં લોન લીધેલી હોય એ લોન ભરપાઈ ના થતાં આ લોકો દ્વારા દલપતસિંહ ઉપર 1 કરોડનો અકસ્માત મૃત્યુ વીમો લેવામાં આવે છે તથા સાથે સાથે LICની એક 26 લાખની પોલિસી લેવામાં આવે છે. અનેક ગુનાહિત કાવતરું રચવામાં આવે છે કે જેમાં સ્મશાનમાંથી એક ડેડ બોડીને લઈ આવી કારમાં ગોઠવવામાં આવે છે અને ત્યારબાદ રાત્રે એ કારને સળગાવી દેવામાં આવે છે. દર્શક મિત્રો, તમે માલામાલ વીકલી પિક્ચર તો જોયું જ હશે અને સેમ ટુ સેમ એવો કિસ્સો વડગામ તાલુકાના ધનપુરા નજીક બન્યો છે. બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ધનપુરા નજીક 5 દિવસ અગાઉ કાર સાથે સળગી ગયેલા અજાણ્યા શખ્સની ઘટનાનો ભેદ પોલીસે ઉકેલ્યો છે. જેમાં ઢેલાણાના શખ્સે લોનનું દેવું ભરપાઈ કરવા માટે પોતાના જ મોતનું તરકટ રચી ₹1,26,00,000નો વીમો પાસ કરાવવા માટે ઘટનાને અંજામ આપ્યો હતો. આ ઘટનાની વિગતથી વાત કરીએ તો ગત 27 ડિસેમ્બરના રોજ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ધનપુરા ગામ પાસેથી એક સળગેલી હાલતમાં કાર મળી આવી હતી. જેમાં ચાલકની સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગયેલી ડેડ બોડી મળી આવી હતી અને આ ઘટનાની જાણ ગ્રામજનોએ પોલીસને કરી હતી. જોકે પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવીને તપાસ હાથ ધરી હતી. જેમાં આ કારમાં વડગામના ઢેલાણા ગામે રહેતા દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહ કરસનજી પરમાર બળીને ખાક થઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. જોકે ત્યારબાદમાં પોલીસને આ ઘટના માટે અનેક શંકાઓ ઊભી થઈ હતી. પોલીસને શંકાઓ જતાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા દલપતસિંહ જીવિત હોવાની જાણ થઈ હતી. દલપતસિંહ જીવિત હોવાનું સામે આવતા કારમાં સળગી જનાર વ્યક્તિ કોણ હતી તેની તપાસ હાથ ધરાઈ હતી. પોલીસે દલપતસિંહના મોબાઈલના CDR ચેક કરતા દલપતસિંહની સાથે છેલ્લી વાત મહેશ નરસંગજી ઠાકોર નામના શખ્સે કરી હોવાનું સામે આવ્યું હતું. જેથી કરીને પોલીસે મહેશ ઠાકોર, ઘોડિયાળના ભેમા ભીખાજી રાજપૂત, દાંતાના ખેરમાળના દેવા લલ્લુભાઈ ગમાર અને સુરેશ બાબુભાઈ બુબડિયાને પોલીસ મથકે લાવીને પૂછપરછ હાથ ધરી હતી. જો કે દલપતસિંહના મિત્રોની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે દલપતસિંહે કેદારનાથ હોટલ બનાવી હતી અને જેના પર ₹15 લાખની લોન અને કાર પર ₹1,80,000ની લોન કુલ મળીને ₹16,80,000નું દેવું હતું અને આ લોન ભરપાઈ ન કરવી પડે તે માટે દલપતસિંહે પોતાનો ₹1 કરોડનો અકસ્માત મૃત્યુનો વીમો અને 26 લાખનો LICનો વીમો મળી કુલ ₹1,26,00,000 ક્લેમ પાસ કરાવવા માટે પોતાના જ મોતનું તરકટ રચ્યું હતું. ત્યારબાદ આ આરોપીઓએ ઢેલાણા ગામે 4 મહિના અગાઉ મૃત્યુ પામેલા રમેશભાઈ તળસીભાઈ સોલંકીનો મૃતદેહ સ્મશાનમાંથી જમીનમાંથી ખોદીને બહાર કાઢ્યો હતો અને જે બાદ મૃતદેહ પોતાની કારમાં મૂકીને ધનપુરા નજીક જ્વલનશીલ પ્રવાહી છાંટી કાર સાથે મૃતદેહને સળગાવી દીધો હતો અને કારમાં પોતે મરી ગયો હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. આ ઈરાદે દલપતસિંહ ફરાર થઈ ગયો હતો અને દલપતસિંહના મિત્રોએ કબૂલાત આપતા તેની ચોકસાઈ કરવા પોલીસે તપાસ કરતા 4 મહિના અગાઉ મૃત્યુ પામેલા ગામના રમેશભાઈ તળસીભાઈ સોલંકીનો મૃતદેહ જ્યાં દાટ્યો હતો ત્યાં ખોદકામ કરતા અંદરથી મૃતદેહ નીકળ્યો ન હતો અને આ અંગે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ પણ જણાવ્યું હતું કે કાવતરાને અંજામ આપ્યા પછી દલપતસિંહનો તેના મિત્ર મહેશજી ઠાકોરે છેલ્લો સંપર્ક કર્યો હતો અને જે પછી પોલીસની ટીમે CCTV કેમેરાના ફૂટેજ તપાસ્યા બાદ જેમાં આ અંગે સાગરીતો દલપતસિંહને બાઇક પર મૂકવા જતા હોવાનું જણાઈ આવ્યું હતું અને આથી કારમાં સળગેલી લાશ એટલે કે વ્યક્તિ કોઈ બીજી જ હોવાનું જણાતા આ દિશામાં તપાસ કરવામાં આવી હતી અને હાલ મુખ્ય આરોપી દલપતસિંહ ફરાર છે.
જ્યારે તેના સાગરીતોની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. તારીખ 27 ડિસેમ્બર 2024ના રોજ પોલીસને સવારના સમયે એક કાર પૂરી સળગી ગયેલી અને તેની અંદર એક મૃત વ્યક્તિની ડેડ બોડી મળે છે. જે બાબતે વધુ તપાસ કરતા લોકો દ્વારા જણાવવામાં આવે છે કે આ ડેડ બોડી જે છે તે દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહ પરમારની છે અને ત્યારબાદ જે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવે છે કે લાશ જે છે એ કેવી રીતના સળગી ગઈ છે કે કાર કેવી રીતના સળગી ગઈ છે. આગળ જતાં પોલીસને એમાં શંકા જતાં પોલીસ ઊંડાણપૂર્વકની કાર્યવાહીની અંદર કરે છે. તમામ પ્રકારના સીસીટીવી કેમેરાઓ ચેક કરવામાં આવે છે. આ સિવાય અનેક સીડીઆર નંબરો પણ ચેક કરવામાં આવે છે અને તેના આધારે પોલીસે જે જાણવાજોગ જે દાખલ કરેલી હતી તેમાં આગળ જતાં હકીકત એવી ફલિત થાય છે કે જે ડેડ બોડી જે છે તે એક રમેશભાઈ કરીને વ્યક્તિની છે કે જે વ્યક્તિ આજથી 4 મહિના અગાઉ ઓલરેડી મૃત્યુ પામેલા છે. દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહ પરમાર દ્વારા અને તેના 3 ઈસમો દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં લોન લીધેલી હોય એ લોન ભરપાઈ ના થતાં આ લોકો દ્વારા દલપતસિંહ ઉપર 1 કરોડનો અકસ્માત મૃત્યુ વીમો લેવામાં આવે છે તથા સાથે સાથે LICની એક 26 લાખની પોલિસી લેવામાં આવે છે. અનેક ગુનાહિત કાવતરું રચવામાં આવે છે કે જેમાં સ્મશાનમાંથી એક ડેડ બોડીને લઈ આવી કારમાં ગોઠવવામાં આવે છે અને ત્યારબાદ રાત્રે એ કારને સળગાવી દેવામાં આવે છે અને ત્યારબાદ એવું પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે કે અકસ્માતમાં તેમનું મૃત્યુ થયેલું છે. ખરેખર પોલીસે જે સીસીટીવી કેમેરા ચેક કર્યા છે તેમાં અન્ય ઈસમો એમને રાત્રિના સમય તથા વહેલી સવારે એમના બાઇક ઉપર છાપી વિસ્તારમાં મૂકવા જતા અને ત્યારબાદ એમને આગળ ક્યાંક લઈ જતા એવું સ્પષ્ટ દેખાઈ આવે છે. અન્ય 3 ઈસમોની પોલીસે ધરપકડ બી કરેલી છે અને તેમની ઉપર ગુનો બી નોંધેલો છે. આમ સાથે સાથે આ આખો ચીટિંગનો બનાવ કે જે LICની પોલિસી અને જે ક્લેમ હોય છે કે જે મરણજનક અકસ્માતમાં મૃત્યુ થાય તેની પર હોય છે તેનો લાભ મેળવવા માટે થઈ અને સ્મશાનમાંથી લાશ કાઢી અને તેને સળગાવી દઈ અને તેને અકસ્માતમાં ખપાવવા માટેનો આ પ્રયાસ હતો, પરંતુ પોલીસે સમગ્ર ઘટનાનો આ પર્દાફાશ કરેલો છે અને તેની FIR પણ રજીસ્ટર કરેલી છે. થેન્ક યુ.